સદગુરુ મહારાજની જય। મારું નામ છે રાજુભાઈ ગોહિલ। મારા ગુરુ મહારાજનું નામ છે પ્રવીણરામ મહારાજ। આપણે આવી જઈએ છીએ પાટણ જિલ્લામાં। પાટણ જિલ્લામાં એક એવા મહાન સંતના દર્શન કરવા કે જે અદ્ભુત સત્સંગ કરે છે, એમનું નામ છે બળવંતરામ મહારાજ। ચલો આપણે પાટણ જિલ્લામાં એમના પાસે દર્શન કરવા જઈએ। જય ગુરુ મહારાજ। આપણે આવી ગયા છે એમના ગસ્થા આશ્રમમાં, પાટણ જિલ્લામાં યશ કુટી એના સોસાયટીમાં, જ્યાં આપણે આવી એ મહારાજ બળવંતરામ મહારાજની પાસે સત્સંગ લેવા। જય ગુરુ મહારાજ। સદગુરુ રાજની જય। સોકડી શેરડીયામાં બજારો છે મોટી, હર વેળા હર વરી લેજો ના થાશો ખોટી, હર દેશ રે પરદેશથી વેપારી આયા, જેવો રે જોએ એવો માલવો રીલાયા, સંત ઝવેરિયા હીરલાર લાવે, એ પારખું હશે તે ઓરી રે જાવે, હે ઓરી ગયા રે તેમની શું છે નિશાની, અરે વેદ રે પુરાણોમાં જોઈ લો તપાસી, અરે દાસ રે લીલારામ ગુણ લાર ગાવે, હરે સદગુરુ શરણમ શીશ રે નમાવે, સદગુરુ ભગવાન કી, સદગુરુ નિરાત ભગવાન કી, હરિગુરુ સંત કી જય। આજે આપણા ગુરુ મહારાજનું નામ, આપનું નામ અને પછી અમને અમારા ઓગણે બોટાદથી રાજુભાઈ પધાર્યા છે, એમના દર્શનનો લાભ આપ્યો। મારું નામ બળવંતરામ મહારાજ ભૂતિયા વાસણા। મારા ગુરુ મહારાજનું નામ રવિયાણા ભારવનરામ મહારાજ, જેમને મને આ માર્ગમાં અનંત સમયથી ફરતો હતો, પણ જ્યારે મેં એમને મારો હાથ પકડ્યો ને ત્યારે જીવન જીવવાની જે રીત હતી ને કંઈક અલગ આખી મને જાણવા મળી। મને મારા ગુરુ મહારાજ, હું મારી એક આપબીતી તમને કહું કે મારા બાપા હતા એ નિરોધ સંપ્રદાયના એક અધિકારી પુરુષ હતા। બહુ મહેનત કરતા મને કે તું આ માર્ગમાં આય, ઉપદેશ લે, પણ હું એવું સમજતો કે ઉપદેશ લેવાથી ઘણા માણસોને હું જોતો ને તો મને એમ થતું કે ઉપદેશ મારા ગામના જ, કે કંઈક પરિવર્તન આવતું ન હોય તો ઉપદેશ લઈને શું કરવાનું। અને પછી એક વખત મેં મારા બાપાને વાત કરેલી કે તમે મને ઉપદેશ આપો, તો એમને મને કીધું કે બાપ બેટાનો દાવો લાગશે, તને અસર થશે નહીં, તો તું કોઈ પણ મહાપુરુષને નક્કી કર, કોટડી પરથીરામ મહારાજ હોય, યદણા હાથીરામ મહારાજ હોય, રવિયાણા ભારવનરામ મહારાજ હોય, આવા કોઈ પણ પુરુષને તું કહેતો તને ઉપદેશ। અને અચાનક મારા બાપાને શરીર મહારાજનું છૂટી ગયું। બંને માણસ 2008ના 9મા મહિનામાં
રવિયાણા જઈને કીધું બાપુ અમારે આ વાત જાણવી છે, મારા બાપુ જતા રહ્યા ને મને હવે જાણવી છે. તો અહીંયા જઈને અમે ઉપદેશ લીધો. 1 વર્ષ પછી મારા બાપાની તિથિ આવી એટલે સંતોએ ભેળા થઈ. યજણા તાથીરો મહારાજ હતા, મહેસાણાના સંતો હતા, મને અધિકાર આપ્યો. ટૂંકા સમયમાં આપ્યો હતો, પણ સંતોને કહ્યું ગાદી છે તમને અધિકાર. અને સંતોના આશીર્વાદ મળ્યા અને જે પરમાત્માના નોમમાં જે રસ લીધો અને પછી એ જાણવા મળ્યું કે સબરીબાઈને રામ 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 મુખમાં એક નામ થઈ ગયું. તો ભીલકુળમાં જન્મેલ સબરીબાઈ એમના એઠા બોર પરમાત્માએ જો ગાધા હોય તો આ નોમમાં કેટલી તાકાત છે. આપણે આપણા બાળકનું એઠું નથી ખાતા, તો ત્રિલોકનો નાથ એક સબરીબાઈના હેઠા આવું રામાયણમાં પુરાવો. જેને આપણે ધ્રુવ તારો કસ એ સ્થિર થઈ ગયો. પણ તમે જુઓ એ રામના નામથી એમને અવિચળ પદ એ નામથી જ મળ્યો. એવા શાસ્ત્રોમાં દાખલા છે કે મીરાબાઈનું ઝેર પીવા આવ્યો હોય તો એ નોમના આધારે જ આવ્યો હતો. દ્રૌપદીનું ચીર પૂરવા આવ્યો હોય તો એ નોમના આધારે જ આવ્યો હતો. તો આ નોમ એટલું બધું, જો એ કોઈ સંત સદગુરુ મળી જાય અને તમે જાણો અને પછી એમાં મહિમામાં તમે દીપાવો તો આ નોમનો મહિમા કોઈ કીધા જેવો જ નથી પ્રભુ. ઓમાં કહેવામાં આવતું નથી, કારણ કે એ તો સંતના શરણે જાઓ ને એટલે ઓટોમેટિક આપણને આવ્યો મહિમા. પણ એમાં તમને રસ હોય મહારાજ, તમે કોઈ આશાએ જાઓ તો આ વસ્તુ પ્રાપ્ત થતી. અને ખાલી નોમ લેવાથી કુંવારી દીકરી ઢેગલા ગમે એટલા રમે પણ એને સંસારનું સુખ ન મળે. ખાલી નોમ લેવાથી પરમાત્મા સુધી પહોંચાતું નથી પ્રભુ. આપણા તમે કોઈ માણસને જાણતા હોય, તમારા ગામમાં કોઈનું નોમ પ્રકાશ હોય તો નોમ તો પ્રકાશ છે જ. હવે એ માણસને ગામને ઝોપે દાડા હાથમાં ઊભો કરો, કેટલું અજવાળું હાલે? ન આપે, કારણ કે નોમ જ છે. નોમ જાણ્યું એ 4 વેદ ભણ્યો, પણ નોમનો ભેદ જાણ્યો ને એ તરત ઊભો થયો. એમ આપણે જેને માનસ એ દેહ છે અને દેહ છે એ નાશવંત છે. આપણે એનાથી કંઈક અલગ છે અને એ ભૂમિકા સંતો સદગુરુ સિવાય આ મળતી નથી. નિરોત મહારાજની એવી એક પ્રણાલિકા છે. અને એકવાર કબીર સાહેબ બોલ્યા છે, કબીર કુआ એક હે પનહારી અનેક ન્યારે ન્યારે બર્તન ભર્યો, પાણી સબ મેં કોઈ બી જગ્યાએ જઈને એનો ઘૂંટડો ભરી લો અને જોણી લો. અને જોણ્યા પછી આ જીવનમાં તમને જે જીવવાની રીત આવડે છે ને એ કોઈ અલગ સેવા. એમાં ગમે એવા દુઃખ આવે ને તો તમને અંદર કોઈ પ્રવેશ કરી શકતું નથી, ખબેરે રહેતી નથી. આવો આ મહિમા છે. અને સંતોના શરણે જવાથી તમારો કંઈક ને કંઈક ઉદ્ધાર થાય છે. પણ સંતોને જો તમે જાણશો નહીં તો આ મહિમા જડે એવો. કારણ કે જો દેહને માનશો તો દેહી સદગુરુ નથી ભા. નાત એ સદગુરુ નથી, વરણ એ સદગુરુ નથી. સદગુરુ એવું એક પદ છે અને એ પદ પરંપરા છે, આજનું નથી. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ ભગવાન કી. આપણને મહારાજે ખરેખર સદગુરુનું પદ અને સદગુરુ કોને કહેવાય એ સદગુરુ વિશે નિષ્ઠા રાખો એની વિશે વાત કરી. જય ગુરુ મહારાજ. સદગુરુ રાજની જય. આગળ એક મહારાજનું પદ બોલ્યા, સોકડીઓ શેરડીયામાં બજારો છે મોટી. જૂની બજારો જે આપણે એ શેરી સોકડી હોય પણ એમાં માલ જે એ બજાર મોટી હોય. ઝવેરીયાની બજાર હોય ને એ સોકડામાં હોય. એમ આ પરમાત્માનું નોમનો મહિમા જે છે ને એ તમને દેખાય કે એમાં કંઈ નહીં, પણ એમાં જાણ પગ મેલો ને તો એ બજારો બહુ ખૂબ મોટી છે. પણ સંતની પારખ ચારે થયા છે. ઘણીવાર આપણી સંતના ભેળા રહેતા હોય પણ સંતને પારખી શકતા નથી. એકવાર ગોધી બાપુ આપણા દેશને આઝાદ કરાવવા માટે મિટિંગો ભરતા હતા. સંતને કેમ નથી ઓળખતા એ વાત કરું છું. અને એ વખતે
એ અમદાવાદથી મુંબઈ બોરીવલી મિટિંગ કરવા જતા હતા અને એ વખતે અંગ્રેજોનો અનાહેર જુસ્સો ખૂબ હતો. ઓઠે ઓઠે છુપાઈને મિટિંગો કરવી પડતી, પણ જે કાર્યકર્તા હોય ને એમને સમાચાર મોકલી દેતા. એટલે ગોધી બાપુ ટ્રેનમાં બેઠા અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. એવા ટાઈમે કોઈ યુવાન વડોદરાનો એને એમ થયું કે મુંબઈમાં મિટિંગ છે અને ગોધી બાપુ આ મિટિંગમાં આવે છે, તો ખરેખર આવા પુરુષને ધન્યવાદ છે, તો મારે દર્શન કરવા છે. તો એ જ ટ્રેનમાં ગોધી બાપુ બેઠા હતા, એ જ ટ્રેનમાં એ બેઠો છે અને ગોધી બાપુને ઓભળવા માટે જાય છે. કારણ કે એને એમ કે દર્શન તો મને નજીકથી તો થવાના, બહુ મોટા માણસ છે, તો દર્શન નહીં થાય, પણ લાય એકવાર એમનું પ્રવચન ઓભળવું. જે ડબ્બામાં ગોધી બાપુ હતા એ જ ડબ્બામાં પાછો એ બેઠો. જે પાટિયા ઉપર ગોધી બાપુ હતા એ જ સીટ ઉપર એ બેઠો. ગોધી બાપુ આમ લોબાક કરી બેઠા હતા. એ લોકોને વાત કરી કે ડોહા, આ કોઈ તમારી એકલાની ટ્રેન નથી, થોડા પગ હોકડા, હવે કોને ઓભળવા જતો તો જોવું, આ પારખ ચમ નથી થતી. એટલે ગોધી બાપુ પગ સીધા કરીને બેસી ગયા. પછી બેઠો કહેતો તો ગોધી તારી જય હો, ધન છે તારી માત પિતાને કે આ દેશને આઝાદ કરવા માટે બલિદાન આપવા માટે તૈયાર થયા છો, તો તમારી તો જય હો. હવે જેના ગુણ ગાય છે એ બેઠા છે જોડે. બોરીવલીનું સ્ટેન્ડ આ બાજુ, એટલે આ ભાઈ એકદમ ઉતરી ગયો કે ગોધી બાપુ આ ટ્રેનમાં છે, આ બધા ફુલાર લઈને ઊભા છે પ્લેટફોર્મ પર, તો બાપુ આ ટ્રેનમાં છે એ વાત નક્કી છે, તો લાય દર્શન નજીકથી કરું. આ ભાઈ ટ્રેનમાંથી ઉતરી ગયો અને બધા દોડતા હતા સ્વાગત કરવાવાળા, એમના હારી દોડવા માંડ્યો. દોડતા ટ્રેન ઊભી રહીને જાણ બધા ઊભા રહ્યા હતા ને એ જ ડબ્બો હતો. ઓને વિચાર કર્યો કે આ ડબ્બામાં તો મુએ હતો ને બાપુ આમ જ છે. જાણે બાપુ ઉતર્યા અને જેને પેલાની ફુલાર કરીને સ્વાગત કર્યું તાણે આ ભાઈની દશા શું થઈ છે કે હું તો જોડે જ બેઠો હતો. એમ તમે પરમાત્માના નજીક છો, 84 લાખની ફરતા આ ખોળિયું મળ્યું છે, તો આ મુક્તિ મેળવવા મળ્યું છે ને એના નજીક બેઠા છો, છતાંય ઓળખતા નહીં. પણ છેલ્લા દાડે રોવાનો દાડો આવે. હાલ આ અયોધ્યાની અંદર 22 તારીખે ભગવાન રામચંદ્રના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો માણસના જન્મમય રામ, જન્મે એટલે રોમો નોમ હોય અને અંતમય નોમ તો એનું જ હોય. તો એ એક દિવસ વિચાર નહીં કર્યો હોય, એ તો આપણને જે સંતોની ભૂમિકા છે એને ખબર છે. તમે એક વિચાર કરો કે સીતા માતાએ ભગવાન રામચંદ્રને પૂછ્યું તો હશે જ ને કે 500 વર્ષથી આપણને આ તંબુની અંદર મૂર્તિઓ પડી છે, તો એ પ્રભુ આ સંસારનું એક સાધારણ માણસ હોય તો એ પણ એની પત્નીને પૂછે છે કે આપણું ઘર હવે શું હશે. લગ્ન કર્યા પછી 10 વર્ષે પોતાના ઘર વિશે વિચારે છે, તો પ્રભુ આ 500 વર્ષથી આપણી તંબુમાં છે, તો આપણું ઘર શું હશે. ત્રેતા યુગની અંદર હનુમાનજી મહારાજે આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અયોધ્યામાં આપણને ગાદીએ બેહાર્યા હતા. તો આજે 500 વર્ષથી આપણી ગાદી સૂની છે, તો એ વખતે પરમાત્માએ સીતા માતાને નહીં કીધું હોય કે એક વખત ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે અને એ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આપણું નોમને જાગરણ કરી આ ગાદી ઉપર સ્થાપના કરી અને ફરીવાર એ ગાદી ઉપર બેહારશે, તો ગુજરાતનો જ નરેન્દ્ર મોદી બિહારશે. આવું માતાજીને ભગવાનને વાતો થઈ છે તાણ આટલે પહોંચ્યું છે. તો કોઈ વસ્તુને મેળવી એ કોઈ આજ તમે ઉપદેશ લીધો ને કાલ તમને મળી જાય એવું નથી. એનો સમય તો લાગે. એક બાજરી વાવ તો 45 દાડે કહણું આવે છે. તો આજ તમે કે હું ગુરુ કરાવું અને મને ઉપદેશ થઈ જાય અને કરીને તરત હું જ્ઞાન થઈ જાય, એ વાતો ઘસારા વગર આ વાતનો મેળ આવે એવો ઘસારાની બહુ જરૂર છે. સતત સંતોના ઘસારામાં, સંતોની સેવામાં, પરમાત્માના નોમમાં, ભજનમાં, અને જે કોઈ સંત આપણા ઓગણે આવે તો એ મહાપુરુષને પોતાના ગુરુ મહારાજ તુલ્ય જો ગણે તો એનો બેડો પાર નકે મેળ પડતો નથી. કોઈ પણ પુરુષ આવે
હાલ તમારે ને મારે 10 મિનિટ લેટ પડ્યા ને તો અમારે ભક્તણીએ જ કીધું કે તમારું અભળ્યા ફેર થયું છે. ભાવ કેવો પ્રગટ થવો જોઈએ? તમારું અભળ્યા ફેર થયું છે. હું કીધું 12 વાગે ફોન કરું. મહારાજને મારી વાત થઈ કે અમે આવે છે, પણ કીધું ઘડીક વાર રાહ જોવા ચા પાણી આવી જાણે કોઈ સંત પુરુષ આવતો હોય ને તો જો પરમાત્મા આપણા ઘેર આવે છે. આવો ભાવ જેને જેને થયો છે ને એને આ ઉદય થયો છે. અને નિરોત મહારાજ એટલે બોલ્યા છે કે રોમ નોમ તું રાશ હૃદયમાં ગાઢ કલ્પના. જેને જે શ્રદ્ધા બેસીને જે કરતા હોય બરોબર છે. બાકી કોઈ એકલી માળા પહેર્યાથી કોઈ નહીં મેળ પડતો, જટા વધારવાથી નહીં મેળ પડતો, પણ જેને જે શ્રદ્ધા બેસતી હોય એ આને અનુરૂપ છે. આપણે એમાં કોઈ રોમ નોમ રાશ હૃદયમાં ગાઢ કલ્પના કાચી. તારી તે જે મોની બેઠો છે કે આ મારું છે એ કલ્પના કાચી છે. આ જ અંત અને મધ્ય. એવું નહીં કે મધ્યમાં બોલે એ વસ્તુ સાચી છે. પહેલાં પણ બોલતો હતો, હાલે બોલે છે, અને નહીં હોય તો આ ખોળિયું બોલવાનું એ વસ્તુ સાચી છે. હોમે જે આ જ અંત અને મધને જે બોલે વસ્તુ એ વસ્તુ જ સાચી છે. બાકી બધું એ સમયે જે બોલે છે. આવા શંકરનો મહારાજ બોલ્યા છે, હંસા નેન ઠરે નોભી હે જેના દર્શનથી દુઃખ દુર્લભ એવા. તમને જે દિવસે સભામાં બેઠા હોય કોઈ સંત મહાપુરુષ સત્સંગ કરતો હોય અને તમે એ દિવસે તમારું ભોન ભૂલી જાઓ તો એવા મહાપુરુષનું શરણું સ્વીકારી લેજો, કારણ કે તમારો બેડો પાર કરે તો એવા સંતો જ કરે. બાકી સંસાર છોડવાની કોઈ જરૂર નહીં. સંસારમાં રહીને જ ભજન થાય છે, સંસારમાં રહીને જ સેવા થાય છે. સંતોની સેવાય સંસારમાં જ થાય છે. તો સંસારમાં રહી અને ભજન કરી અને કોઈ પણ મહાપુરુષનું શરણું સ્વીકારી લેજો. જેની સ્વીકાર્યું છે એને તમે મુલાકાત લેજો. એના ઘરનું, એના કુટુંબનું, એના પરિવારનું કંઈક પરિવર્તન હશે. તમારા મુખમાં રામનું નામ આવે ને એટલે બીજું એક તો આવે જ નહીં. જેની જરૂર નથી એ ન આવે. આવો આ મહિમા છે. કોઈ પણ સંતનું શરણું સ્વીકારી લેજો. આવું વારંવાર કહું છું, કારણ કે હું બહુ લેટ પડ્યો તો. મેં લગભગ 55 વર્ષે સ્વીકાર્યું છે કે તમે ઉપદેશ કરો, તમે ઉપદેશ કરો. આમાં 55 વર્ષ, પણ આ તો 55 વર્ષે કોઈક એ સમયે મળવાનો હશે ને તો આમાં કેવું થયું, 55 વર્ષે ભલે શરીરને ખોળિયાને થઈ ગયા હોય, પણ જેને જાણવાનું છે ને એને તો કોઈ વર્ષ કે ઉંમર લાગતી. તમે 12 મહિના ઘર બંધ કરી અને પ્રવાસિક જાત્રાએ જાઓ અને ઘેર આવી અને ખોલો તો કોઈ 12 મહિના અંધારું રહેતું. 12 મહિનાનો કચરો મોય પડ્યો છે, કોઈ ઘાટતો 12 મહિના થતા. એવો આ મહિમા છે. વીજળીના ચમકારે પોનભાઈ મોતીડા પરોઈ લો ન કે અચાનક આ ખોળ્યું તો નથી ને નથી જ. તમે તમારા સગા અત્યારે ભજનમાં હોવ, કોઈ હગાવાલાનું કોઈ વાત કરી શકતો તો કોઈ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, નિરોત બાપુ હોય, કબીર સાહેબ હોય. આ લોકોએ કોઈને પરબીડીએ કે કોઈ ભેટો આલતા નથી. સતય એમના નોમે ગુણગાન ગાવા પડશે. તો એનું કારણ છે આ નોમ. જેને નોમ જોણ્યું છે ને એના લીધે જ એમના ગુણ ગવાય છે ને એમના જ ગાવા પડશે. આપણા હગાની વાતો થતી નથી. એટલે આ મહિમા સંતોએ કીધું છે કે જોણી લો. અને એના માટે તો ખોળિયું મળ્યું છે, નાવ મળ્યું છે. ભવસાગર તરવા તરી શકે તો તરી લે જીવડા. અને ના તરે ને તો બીજાને તો ડૂબાડીશ જ નહીં. તું ના તરે તો કોઈની પણ બીજાને ના ડૂબાડીશ. હવે અમારે ભક્તણી સુંદર ભજન બોલે છે તો એમને આજે આપો એક. ભલે હાર પડે પછી પોટો પાડો. બોલો માતાજી એક ભજન બોલશે. બોલો વાણી બોલો માતાજી. બોલો સદગુરુ દેવની જય.
તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના પાડીએ. તાળી પાડો તો મારા રોમની રે, બીજી તાળી ના પાડીએ. એ વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન કરીએ. એ વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના કરીએ. એ બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. એ બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, ગુણલાયે ના ગવાય જો. જો તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના પાડીએ. એ તાળી પાડો તો મારા રોમની રે, બીજી તાળી ના પાડીએ. એ જુવાનીમાં ઘણો ફેર છે રે, જુવાની કોને કહેવાય જો. એ જુવાની ઘણો ફેર છે રે, જુવાની કોને કહેવાય જો. જો જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, જુવાની એને કહેવાય જો. અરે જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, ગુણલાયે ના ગવાય જો. જો તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. જો ગળપણમાં ઘણો ફેર છે રે, ગળપણ કોને કહેવાય જો. ગળપણમાં ઘણો ફેર છે રે, ગળપણ કોને કહેવાય જો ગળપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, પણ એને કહેવાય જો. એ ગળપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગુણલાયે ના ગવાય જો. જો તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રોમની રે, બીજી તાળી ના હોય જો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. માતાજી આપણને કીધું કે ભાઈ આ ગઢપણ જુવાની ખરેખર ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. જય ગુરુ મહારાજ.